રાજ્યમાં કમોસમી વરસાદ આફત બની અને આવ્યો છે, ત્યારે સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી છે। મુખ્યમંત્રીની સૂચનાથી રાજ્ય સરકારના 6 મંત્રીઓ વધુ પ્રભાવિત જિલ્લાની મુલાકાતે છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર જિલ્લાની મુલાકાત લઈ સ્થિતિ જાણી। કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમન વાજા ગીર સોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા અને પરિસ્થિતિની સમીક્ષા કરી। તો આ તરફ રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયા અમરેલી જિલ્લાના ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા। આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી જયરામભાઈ ગામિત તાપી જિલ્લામાં લોકો વચ્ચે પહોંચ્યા અને તેમની વેદનાને સમજી સરકાર આ સમયમાં જનતાની સાથે છે તેવો સંદેશ તેમણે લોકો સુધી પહોંચાડ્યો અને સત્વરે મદદ પહોંચાડવાની ખાતરી આપી। પણ તમામ જિલ્લાના અહેવાલ, તમામ રિપોર્ટો, પ્રાથમિક અહેવાલો એ પણ મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક સૂચના આપી છે। એ આખા સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઉપર નજર રાખી રહ્યા છે। તમામ ખેડૂત ભાઈઓને હું વિશ્વાસ અપાવું છું કે ખૂબ સંવેદનાથી આ સરકાર જ્યારે કુદરત આ પ્રકારે કમોસમી વરસાદ રૂપે રૂઠી છે ત્યારે તમારી સાથે ઊભા રહેવા માટેના તમામ પ્રયાસો સરકાર કરશે। જે કમોસમી વરસાદ થયો છે, અત્યારે સાવરકુંડલાના જાબાળ, આંબડી અને લુવારા એમની સીમની વચ્ચે અમે ઊભા છીએ। ખેડૂતોને કપાસ અને મગફળીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સરકાર ખૂબ પોઝિટિવલી અને સારી રીતે જે રીતની મુસીબત ખેડૂત ઉપર આવી છે એમાં સરકાર મદદ કરવા માટે પૂરેપૂરી રીતે તૈયારી પણ બતાવી છે।